નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં અત્યારે નકલી દારૂબંધીની જોવા જઈએ તો પોલ ખુલી ગઈ છે અને અત્યારે ભાવનગરમાંથી એક લઠ્ઠાકાંડ સામે આવ્યો, જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ ઘણા બધા લોકો જીવન અને મરણના ઝોલા જે છે ખાઈ રહ્યા છે. અને આ જ મુદ્દે હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ મારી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, પહેલા તો નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જી આભાર. પ્રવીણભાઈ, ગુજરાતમાં આ પહેલો લઠ્ઠાકાંડ સામે નથી આવ્યો. આની પહેલા પણ અનેક બનાવો બન્યા છે. પહેલા તો મારે જાણવું છે કે લઠ્ઠાકાંડને લઈ તમારું શું માનવું છે, કે ક્યાં સરકાર કરકસર કરી રહી છે અને કેટલા અધિકારીઓ લીલી પકડ છે? જુઓ, જે લઠ્ઠાકાંડ ગુજરાતમાં અત્યારે જે ભાવનગરમાં થયો અને 13 લોકોના જીવ ગયા, હમ તો પ્રથમ તો હું એ તમામ પરિવારો જે છે એમને આ દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા તાકાત આપે માટે પ્રાર્થના કરું છું. એ પરિવારો સાથે આપણી સંવેદના પણ છે. પણ આ સરકારમાં જે તમે કીધું એમ કોઈ આ પહેલી વાર લઠ્ઠાકાંડ બન્યો હોય એવું નથી. આ હમ ગુજરાતની અંદર વારંવાર લઠ્ઠાકાંડ, જે ગાંધીના ગુજરાતમાં કહેવાય છે, જ્યાં સરકાર મોટી મોટી વાતો કરે છે કે દારૂબંધી છે, હમ ડ્રાય સ્ટેટ છે. હમ એ ડ્રાય સ્ટેટની વાતો કરતી સરકાર ની હમ વાસ્તવિકતા એ છે કે છેલ્લા આ કોઈ એકવાર લઠ્ઠાકાંડ થયું એવું નથી. અત્યારે બિલકુલ. લઠ્ઠાકાંડ થયો, 13 લોકો મૃત્યુ પામ્યા. એ હમ જ રીતે 2022માં બોટાદમાં હમણાં તાજેતરમાં જ આપણે એ આંકડાઓ ભૂલ્યા નથી, 42 જેટલા લોકોએ લઠ્ઠાકાંડમાં અંદાજિત મૃત્યુ પામ્યા હતા. એ પહેલા હમ 2016માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો હતો, ત્યારે અંદાજિત હમ 20 થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. બિલકુલ. 2009માં ઓઢવની અંદર બહુ મોટી ઘટના બની હતી. એ સમયે તો લઠ્ઠાકાંડ થયો અને 100 થી વધારે લોકો, 130ની બહુ બધા આસપાસ લોકો. ના બિલકુલ. લોકોની મૃત્યુ જે છે એ મૃત્યુઆંક પહોંચ્યો હતો. તો દર 4 થી 5 વર્ષે, દર 2-3 વર્ષે એકવાર લઠ્ઠાકાંડ ગુજરાતમાં સામે આવ્યો છે. હમ તો ક્યાં ગયો ડ્રાય સ્ટેટ? ક્યાં ગઈ હમ દારૂબંધીની વાતો? હમ ગાંધીના ગુજરાતમાં ચર્ચાઓ થાય છે કે દારૂબંધી છે, તો કઈ રીતે માનવું? અને હમ સમજવા જેવી વાત એ છે કે જ્યારે 3 કે 4 વર્ષ પહેલા હમ જ્યારે બોટાદની અંદર લઠ્ઠાકાંડ થયો, ત્યારે તમે સોશિયલ પ્લેટફોર્મ ઉપર અને મીડિયાના પ્લેટફોર્મ ઉપર જોયું હોય તો સરકારે મોટી મોટી બહુ વાતો કરી કે તપાસ હમ પંચનીમાં છે, આ હમ પંચનીમાં છે, ફલાણા પંચનીમાં છે, ઢીકણા પંચની છે, નિમા છે. એવું જ જયારે ઓઢવમાં થયું, એવું જ જયારે સુરતમાં થયું, ત્યારે સરકારે આ જ હમ વાતો કરી. તો પંચ ક્યાં હમ ગયું? હમ કેમિકલ માટે કાયદો કડક કરશું, ક્યાં ગયું બધું? તો બિલકુલ. મારું એવું માનવું છે કે આ શું કામ થાય છે, એના મૂળ વાત ઉપર આવ્યું. આ એટલા હમ માટે થાય છે કે બુટલેગરો અને પોલીસ તંત્ર અને સરકાર, આ હમ બધા ભેગા મળી અને ભાગીદારીમાં દારૂનો ધંધો ગુજરાતમાં ખુલ્લે આમ ચલાવે છે. હમ દારૂનો ધંધો ખુલ્લે આમ ભાગીદારી પેઢીમાં, બિલકુલ. ભાગીદારી પેઢીમાં બુટલેગરો, પોલીસ તંત્ર અને સરકાર બધા સાથે હમ મળીને દારૂનો ધંધો ચલાવે છે. અને એટલા માટે અને એના કારણે આ ડ્રાય સ્ટેટની અંદર લઠ્ઠાકાંડ થાય છે ને અનેક લોકોના જીવ આ સરકારની જે ધંધાની જે એની પોલિસી છે એના કારણે થાય છે. તો તમે કહો છો કે સરકારને આ બુટલેગરો ભેગા થઈને દારૂ વેચે છે, તો પછી ડ્રાય સ્ટેટના દાવા હટાવી દે ને સરકાર, એ કેમ નથી હટાવતી? જુઓ, એક વાત એ છે કે દારૂબંધી હટાવી દે ને હમ તો દારૂડિયા તરફડિયા મારે એના કરતા પોલીસ વાળા વધારે તરફડિયા મારે એવું છે. હપ્તા ક્યાંથી મળે? હમ હપ્તા ક્યાંથી મળે? પૈસો ક્યાંથી મળે? દારૂબંધી હટાવી દે તો પૈસો ક્યાંથી આવે? પૈસો આવવાનો હમ જ નથી. હમ નફાનો ધંધો છે. તમામ ગુજરાતના બુટલેગરો ગુજરાત સરકાર માટે અને ભાજપ માટે કમાઉ દીકરા છે. હવે કમાઉ હમ દીકરાને કોણ લાત મારે? હમ ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય, પણ કમાઉ દીકરાને થોડું કઈ કહેવાય. હમ એટલે એ જે તમે વાતો કરો છો એ કરે તો આ લોકો તરફડિયા પાડે એમ છે, એટલે નથી કરવાના. અચ્છા. અને મજાની વાત એ છે કે દર વખતે આવું કંઈક થાય એટલે સ્ટેટમેન્ટ આવી જાય કે હવે ડ્રાઈવ ચલાવીશું, હવે આવું થશે, હવે તો આમ કરી નાખવાનું છે, તેમ કરી નાખવાનું છે, પૂછડું કરી નાખવાનું છે. કાંઈ થતું નથી.
અઠવાડિયાની ડ્રાઈવ ચલાવી, એ તો એના કમાઉ દીકરાને અઠવાડિયા માટે મિની વેકેશન આપ્યું છે કે જાઓ ફરી આવો બહાર, તમે ગોવા મનાલી બહાર ફરતા હો, અઠવાડિયું હમણાં તમને વેકેશન છે. અઠવાડિયા પછી આવીને એ જ લોકો પાછા ધંધો કરશે, અને એમાંથી ઘણા બધા કમાઉ દીકરાઓ અત્યારે હોમ ડિલિવરી કરે છે વધારે પૈસામાં. બિલકુલ. એટલે એ તમે જે કહો છો એ સરકાર ઈચ્છતી નથી કે આ વસ્તુ જે છે એની કમાણી બંધ થાય. પ્રણવ, થોડા સમય પહેલા જ ભાવનગરમાંથી એક બનાવ આવ્યો હતો કે જેની અંદર એક પોલીસ અધિકારી જ જે ફોન કરે છે અને બુટલેગરને કહે છે તારો ધંધો તું ફરીથી શરૂ કર અને મને હપ્તા. એટલે કે આ પોલીસ તંત્ર પર આ ખૂબ મોટું લાંછન કહેવાય કે આવી રીતે એ લોકો બુટલેગરો પાસેથી હપ્તા માંગી રહ્યા છે. આ સિસ્ટમ તો જ્યાં જ્યાં આવી બહાર આવે છે ત્યાં આપણે એને પ્રકાશિત કરી શકીએ છીએ. બાકી ગુજરાતના છેવાડાના એક એક નાગરિકને ખબર છે કે બિલકુલ. જેટલા પણ હપ્તાઓ ચાલે છે, જેટલા પણ બુટલેગરો પોતાના જે કે પણ ધંધાઓ ચલાવે છે, એ હમ પોલીસની ભાગીદારી અને પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલે છે. અને એના હમ હપ્તાઓ છેક ગાંધીનગર સુધી જાય છે. આ તમામ લોકોને ખબર છે. અને હમ એટલા માટે તો પોલીસ પોતે પ્રોટેક્શન આપે છે. હમ આજે હું એમ કહું કે ભાવનગરની અંદર મિથેનોલ પહોંચે છે. આ દારૂની બોટલમાં, સ્ટાન્ડર્ડ બોટલની અંદર એ દેશી દારૂ જે માની લો કે ઝેર છે મિથેનોલ છે, એ મિશ્રણ થાય છે. તો મિથેનોલ હમ ગુજરાતમાં એન્ટર થઈ જાય, આખી પ્રોસેસ થાય, આવા કારખાના ચાલે, બનાવે. ગોવામાં એક કારખાનું પકડાયું, આ બધું ચાલે છે. તો પોલીસની જે માની લો કે સરકારની જે કંઈ પણ જાંચ એજન્સી, એકદમ ખુફિયા એજન્સી હોય, આઈબી હોય, સ્ટેટ હમ મોનિટરિંગ સેલ હોય, લોકલ પોલીસ સ્ટેશન હોય, આ બધા આનો શું રોલ? એ બધાને ખબર જ નથી. એવું નથી, હમ બધાને ખબર છે. પણ બધાનો સ્વાર્થ ત્યાં છુપાયેલો છે. એમાંથી એને પૈસા મળે છે, કટકી મળે છે, એનો ધંધો હમ છે. એના ધંધા હમ ઉપર લાત નહીં મારે. એટલે હમ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. હમ તો હમણાં આ વખતે જયારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે જીતુ વાઘાણી પહોંચ્યા હતા અને કીધું કે પગલા લઈશું, અને ઘણી બધી વાતો, જે સરકારી વાતો હતી, તેમના દ્વારા કરવામાં આવી. શું લાગે છે, ખરેખરમાં પગલા લેશે કે ખાલી માત્ર આ ભીનું સંકેલવા જેવી વાત છે? શેના પગલા લેશે? શું પગલા લે? આખી હમ ઘટનાની અંદર તમે જુઓ તો જ્યારે આવી ઘટના બને ત્યારે લોકોમાં વધુ આક્રોશ ન ફેલાય એટલા માટે આ હમ લોકો દર વખતે શું કરે, હમ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. નીચેના 2-5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દે, કોન્સ્ટેબલ, હેડ હમ કોન્સ્ટેબલ. વધીને બહુ આક્રોશ થાય તો પીઆઈ લેવલ સુધીમાં. કેમ અત્યાર હમ સુધીમાં કોઈ પણ ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીનો ભોગ નથી લેવાનો? કેમ અત્યાર હમ સુધીનો કોઈ નેતાનો ભોગ નથી લેવાનો? નીચેના અધિકારીઓને સસ્પેન્ડ કરી દે. સસ્પેન્ડ કરી દે એટલે શું? પ્રજાને એમ થાય કે હા, સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ કરી દીધી તો હાથ કપાત, 50% પૈસા તો ઘર બેઠા મળે છે અને બધું મામલો શાંત પડે. 2-3 મહિના, હમ 6 મહિના મામલો શાંત પડે એટલે એ જ અધિકારીને પાછું સરસ મજાનું પોસ્ટિંગ આપી દે. હમ આ પગલા લ્યો. પગલા નથી લેતા, લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે. જો પગલા લેવાતા હોય હકીકતમાં, તો 2009 પછી 2016 ની ઘટના ન બની હોત. જો હકીકતમાં હમ પગલા લેવાતા હોત તો 2016 પછી 2022 ની ઘટના ન બની હોત. અને જો હમ હકીકતમાં પગલા લેવાતા હોત તો 2022 પછી 2026 ની ભાવનગરની ઘટના ન બની. હમ પણ પગલા લોકોની આંખમાં ધૂળ નાખવાના લેવાય છે, બીજા કોઈ પગલા લેવાતા નથી. તો આમ આદમી પાર્ટી આના મુદ્દે શું કરશે? હવે તમે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કર્યું, પણ એક દિવસના વિરોધથી ભાઈ શું લાગે છે, મામલો સમજાઈ જશે કે પછી સરકારની સામે હજુ પણ આ વિરોધ ચાલુ રહેશે? જો આ વિરોધ ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીએ બીજા જ દિવસે આ ઘટના બની એના એક દિવસે માનની ગોપાલભાઈ, માનની બ્રિજરાજભાઈ, માનની રાજુભાઈ, બિલકુલ. તમામ લોકોએ જઈ ત્યાં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એ પછીના બીજા દિવસે અમે તમામ જિલ્લાઓની અંદર પ્રેસ કરી અને આ વાતની વિરોધ દર્શાવ્યો હતો. અને ગઈકાલે આખા ગુજરાતમાં ઠેર ઠેર બધી જગ્યાએ અમે જે કંઈ પણ ઘટના બની એનો વિરોધ સરકાર સામે નોંધાયો હતો. આવનારા હમ દિવસોમાં આજથી ફરીથી માનનીય બ્રિજરાજભાઈ, માનનીય રાજુભાઈ, અન્ય જેટલા લોકો મૃત્યુ પામ્યા છે બધાના ઘરે જઈને સાંત્વના આપવા માટે બધા દરેક જગ્યાએ જશે. અને આવનારા દિવસોમાં અમારી મહિલા વિંગ હોય કે અમારી અન્ય જે કંઈ પણ પાર્ટીની જે છે એ તમામ લોકો વ્યવસ્થિત રીતે પ્લાનિંગ પૂર્વક આ મુદ્દા માટે આવનારા દિવસોમાં ચોક્કસથી લડાઈ લડશે. અને માની લઈએ કે જો આ તમારી મતલબ આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જો આની અંદર કદાચ આમ આદમી પાર્ટીની સરકાર હોત તો એમાં આવો બનાવ બન્યો હોત તો શું પગલા લેવામાં આવત?
જો આવી ઘટના માની લો કે ગવર્મેન્ટ હોય અને બન્યું હોય, તો હમ સ્વાભાવિક રીતે એમાં કોઈ જવાબદાર માત્ર નીચેનો અધિકારી નથી હોતો કે હમ ચેનલ જે છે એની ઉપર કાર્યવાહી કરવી પડે. અને પહેલા તો આવી ઘટના પાણી પહેલા પાળ બાંધવાનો વિષય હોય. સરકાર બેઠી હોય તો ઘટના બની જાય ને પછી ક્રિયા પછી પ્રતિક્રિયા ન આપવાની હોય. હમ સરકાર લઈને બેઠા હોઈએ તો એ ઘટના ન જ બને એના માટેની આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી થવી જોઈએ. અહીંયા સરકારની સામે વિરોધ કરવા જઈએ તો સરકારનું આઈબી તંત્ર એટલું બધું એલર્ટ છે કે તમે ગુજરાતના ક્યા ખૂણામાં છુપાયેલા છો એને તમામ વસ્તુઓ કાઢી લઈશ. હમ તમે ક્યાં મુવમેન્ટ કરી, તમે ક્યાં ગયા, તમે રાતે ક્યાં હતા, તમે શું કર્યું. એક માત્ર સરકારનો વિરોધ કરવાની વાત હોય તો સરકારનું આઈબી એટલું બધું એલર્ટ અને એટલું બધું સજાગ છે કે તમારી તમામ ડિટેલ કાઢી લે. તો શું હમ ગુજરાતની અંદર દારૂ અંદર આવે, દારૂ બને, આ બધી વસ્તુઓ પકડી ન શકાય? પકડી શકાય, બિલકુલ. પણ એના માટે વિઝન હોવું જોઈએ. અને થઈ જાય પછી શું કરવું એના કરતા ન થાય એના માટેના પ્રયત્નો જો અમારી ગવર્મેન્ટ હોય તો 100% અમે આવનારા દિવસોમાં કરીશું કે આવી કોઈ ઘટના બને જ નહીં. અને હમ દારૂબંધીની વાત હોય તો એની અંદર એનું કડક પાલન થાય અને એમાં કોઈ પણ જાતની બાંધછોડ ન થાય એ માટેની સરકાર જે છે અમારા પગલા લે. આ વાત તો થઈ ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દેની. હવે સાથે સાથે તમે જોડાયા છો તો વાત કરી જ લઈએ કે હવે કાલે ચૈતર વસાવાને લઈ હાઈકોર્ટમાં સુનાવણી છે. બહુ મહત્વની સુનાવણી માનવામાં આવી રહી છે. કદાચ કાલે જામીન પણ મળી શકે એવા પણ સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે. શું લાગે છે, જામીન મળશે ખરી? અમને તો અપેક્ષા છે માનનીય નામદાર કોર્ટ પાસેથી કે ચોક્કસથી હમ જામીન મળશે. કારણ કે આ કેસની અંદર રહેલા તમામ જે કંઈ પણ સહ આરોપી તમામ લોકોને જામીન મળી ચુક્યા છે. 2 થી 3 વ્યક્તિઓને હમ જામીન બાકી છે. ત્યારે અમને અપેક્ષા છે, આશા છે કે નામદાર કોર્ટ આમની અંદર નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે. પરંતુ શું નિર્ણય આવશે તો આવતીકાલે નામદાર કોર્ટ નું જે કઈ જજમેન્ટ આવશે એના આધારે જ ખબર પડશે. પહેલા હમ કોઈ પણ વાતની આમની અંદર ચર્ચા કરવી મારા ખ્યાલથી અતિશયોક્તિ લાગશે. કારણ કે એ આવતીકાલે જે કંઈ પણ જજમેન્ટ આવે એ પછી જ આપણે હમ આઈડિયા આવશે કે આ ઘટનામાં શું થશે. પણ પ્રવીણભાઈ, ચૈતર વસાવા આવતીકાલે કદાચ જો બહાર આવી જાય અને એની પહેલા અરવિંદ કેજરીવાલનો જે ગુજરાત પ્રવાસ હતો, અરવિંદ કેજરીવાલ ને ભગવત માન ગુજરાત પ્રવાસ થયા અને ચર્ચાઓ ઘણી એવી થવા લાગી કદાચ બહાર આવીને હવે કદાચ આમ આદમી પાર્ટીનો સાથ છોડવા છે અને એના જ કારણે અરવિંદ કેજરીવાલ પહોંચે છે અને મનાવે છે ચૈતર વસાવાને, આવી પણ વાતો થાય છે. કેટલી સચ્ચાઈ શું છે? શું ચાલી શું રહ્યું છે પાર્ટીમાં અત્યારે? ના, એ વાત માત્ર ને માત્ર ચર્ચાઓ તો ગમે તેવી થઈ શકે ને ગમે તેવી ચર્ચાઓને કોઈ એમાં કોઈ ટેક્સ ન હોય કે એને રોકી શકાય. પણ એવી કોઈ વાત નથી. જે વાત હાલે છે તર્કબદ્ધ વાત કરું કે જો તમે એમ કહો છો કે ભાઈ ચેતર વસાવા ભાજપમાં જતા રહેવાના છે. ચેતર વસાવા હમ ભાજપમાં જતા રહેવાના હોય તો એને 18 દિવસની એવી લાંબી તારીખો પડે ને આવું બધું લાંબુ લાંબુ થોડું થાય. તો નેક્સ્ટ હમ તારીખોની અંદર જે ઓલા બધાને જામીન મળી ગયા એમાં એમને પણ જામીન મળી જાય, વહેલો છુટકારો થાય. હમ ચેતર વસાવાને જો એ ભાજપમાં જતા રહેવાના હોય તો માનનીય અરવિંદજી કે ભગવત માનને ત્યાં જેલ મુલાકાત થોડી આપે, અમને નહોતી આપી. હમ રાજકોટની અંદર અમને જેલ મુલાકાત બંને નેતાઓને નહોતી આપી. નથી આ તો અહીંયા જો એ બધું એમનું ગોઠવાઈ ગયું હોય તમે એમ કહો છો તો એ થોડી જેલ મુલાકાત થાય. કેમ એટલે કે ચર્ચાઓ ઘણી થાય છે આ વસ્તુ પર. જુઓ, એક પાર્ટીનું અમારા એક નેતા છે, મજબૂત નેતા છે, પાર્ટીનું અમારું હમ ધરોહર પણ છે અને એક આદિવાસી સમાજનો મજબૂત ચહેરો છે. એ જયારે એટલા સમયથી જેલમાં હોય અને પરિવાર યાતનાઓ ભોગવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે અમારા જે કંઈ પણ દેશના જે નેતૃત્વ અને અમારી જે મેન કમાન્ડ સંભાળે એવા માનનીય અરવિંદજી હોય કે ભગવત માનજી હોય, એમની સાથે મુલાકાત કરવી અને એમની સાથે એમને સુખ દુઃખમાં એના પરિવારને મળવું એ એક નૈતિક ફરજ છે. અને ફરજના ભાગરૂપે બંને નેતાઓ જે છે એમને મળવા માટે આવ્યા હતા. માત્ર ચેતરભાઈની વાત નથી, જયારે અમે જેલમાં હતા ત્યારે પણ મળવા માટે આવ્યા હતા, પણ મળવા નહોતા દીધા. તો જયારે હમ અમારા કોઈ એવા નેતાઓને જયારે જેલમાં નાખવામાં આવે છે ત્યારે અમારે જે પણ નેશનલ લેવલના નેતાઓ છે એ ચોક્કસથી એ દુઃખમાં અમારી સાથે ઉભા રહે છે અને બસ દુઃખમાં ઉભા રહેવા માટે મુલાકાત માટે માનનીય અરવિંદજી અને માનનીય ભગવત માનજી આવ્યા છે. આશા રાખીએ કે તમે જે કીધું છે એ જ વસ્તુ સાચી થાય. અને આપ જી અમારી સાથે ચોક્કસ. જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જી આભાર. તો મિત્રો, આ હતા પ્રવીણ રામ. અને જે પ્રકારે અત્યારે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને એના જ પછી જે હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીની શું ટર્ન રહેતી હશે તેના વિશે તેમણે વાત કરી. જોવાનું રહેશે આમ આદમી પાર્ટી શું પગલાં ભરે છે.
અને ગુજરાતમાં સરકાર જાગે છે કે કેમ? તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.